જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના દિવાસા ગામે અખિલ ભારતીય ડાકી પરિવાર દ્વારા મા ચામુંડા માતાજીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ભવ્ય ત્રિદિવસીય યજ્ઞ અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. યોજાયેલા યજ્ઞમાં ડાકી પરિવારના પ્રમુખ લીલાભાઈ ડાકી, ઉપપ્રમુખ આગેવાનો, સંતો મહંતો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. યજ્ઞનો શુભ પ્રારંભ વૈદિક વિધિ અનુસાર કરવામાં આવ્યો. આ યજ્ઞમાં 40થી વધુ ભૂદેવો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે અગ્નિદેવને આહુતિઓ અર્પણ કરવામાં આવી. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ યજ્ઞમાં હાજરી આપી આધ્યાત્મિક શાંતિ અને દિવ્યતા અનુભવી હતી. યજ્ઞ દરમિયાન ડાકી પરિવાર દ્વારા ઉપસ્થિત મહેમાનોનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું. મા ચામુંડા માતાજીના દર્શન માટે ભક્તો ઉમટી પડ્યા હતા. યજ્ઞના 3 દિવસોમાં ભક્તોએ પ્રસાદી ગ્રહણ કરી સમગ્ર વિશ્વની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. તારીખ 2 મેના રોજ લલિતાબેન ગડાદરા તેમજ આંત્રોડી ગામના બાળ કલાકાર જયદીપભાઈ બારિયા દ્વારા ભવ્ય લોક ડાયરો અને સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ધાર્મિક પ્રેમી જનતાએ હાજરી આપી ભજન અને પ્રસાદીનો લાભ લીધો. આ પ્રસંગે સંતો મહંતો અને આગેવાનોએ શાલ ઉઢાડી સન્માનિત કરવામાં આવ્યા. યજ્ઞના અંતિમ દિવસે અખિલ ભારતીય ડાકી પરિવાર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જે જૂનાગઢ GMERS મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલની બ્લડ બેંકના સહયોગથી યોજાયો હતો. થેલેસેમિયા પીડિત બાળકો, સગર્ભા મહિલા અને પ્રસૂતા માતાઓને ધ્યાનમાં રાખી યોજાયેલા આ કેમ્પમાં કુલ 61 બોટલ બ્લડ એકત્રિત થયું હતું. આ રીતે મા ચામુંડા માતાજીના આશીર્વાદ સાથે ત્રિદિવસીય યજ્ઞની પૂર્ણાહુતિ હર્ષોલ્લાસ સાથે પૂર્ણ કરવામાં આવી. રિપોર્ટર હર્ષ પડા, A to Z ન્યૂઝ, યશોદ.